હેડો અહીંયા ઘેર ગયો હંગાત હંગાત બેને તો ભાઈ અસલ ખાટલો ઢાળ્યો ગોદડું નોચ્યું ઓશેંગું મિલ્યું હે રેડા જેવો ચા બનાવીને પાયો ચા પીધો રોટલાની વેળાથી રોટલા ખવડાય રાત રહ્યો હવાર થયું એટલે પેલો બધાને જોયા કે જમાઈ આયા કે કેમ આયા કે તેડવા આવ્યો જો તમે વળગી રહેજો પકડ ન હો ગુરુના વચન છોડતા નહીં એટલે કે વહુ પાડશો પકડી લેજો મરે છોડતા નહીં ગુરુનું વચન અને જે ગુરુના વચને વળગી રહે ને એમના જ આજ ગુણ ગવાય છે તો બેન કે તમે હવે તૈયાર થવાનું ટાઈમ છે એટલે બેન બાથરૂમમાં ગઈ બાથરૂમમાં જઈ નાહી ધોઈ નવા કપડા પહેરવા પડે ભાઈ હારે જવું એટલે કપડા પહેરીને એનો હાહરાનો પોશાક જે અસલ હતો એ પહેરીને તૈયાર થઈ ગઈ પેલા બધાને આવજો કહેવા મળી અને પેલો પોશાક પેલા ભાઈએ બેઠા બેઠા ખાટલા ઉપર જોયો ને દેહાઈએ એટલે દેહાઈને પેલા આટલા લાજ કાઢેલી જોઈ ને દીકરીને એટલે પેલો ભાઈ કે હાય હાય આ તો સોડીમાંથી જ વહુ થાય આ બીજા કોઈમાંથી બનતી આ સોડીમાં પેલા મને એમ કે બહુ જલમતી છે સિદ્ધિ એમ તમે નાના નથી હોય બેઠા તમારામાંથી સંત પાકે છે તમારામાંથી જ કોઈક સુરવીર પાકે છે તમારામાંથી કોઈક ડોક્ટર પાકે છે તમારામાંથી કોઈક લેખક પાકે તમારામાંથી કોઈ મહાન વાલીઓ પુરુષ પાકે સુરવીર પાકે સતી પાકે